हेलो मित्रों, वेलकम टू अंकुर विद्या संकुल। हूँ परेश कलवानी एज अ बायोलॉजी टीचर। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કયા સમુદાય, ટીનોફોરા અને પૃથુકૃમિ સમુદાય, જેમાં આપણે વાત કરી હતી ટીનોફોરા, કંકતધરા, જેનું બીજું નામ કહેવાય છે, બરાબર, જે જૈવ પ્રદીપ્તાનું નોંધનીય લક્ષણ ધરાવતો પ્રાણી સમુદાય, જૈવ પ્રદીપ્તા પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવતો પ્રાણી સમુદાય, બાયોફ્લુરોસન્સ, બરાબર છે, બાયોલ્યુમિનન્સ જેને ઇંગ્લિશમાં કહેવાય છે, બાયોલ્યુમિનન્સ. આ પણ શબ્દ બોલાય છે અંગ્રેજીમાં. બાયોલ્યુમિનન્સ એટલે કે જૈવ પ્રદીપ્તાનું નોંધનીય લક્ષણ ધરાવતો પ્રાણી સમુદાય પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે, પોતાના બોડીમાંથી લાઇટ એમિટ કરે છે, પ્રકાશ ફેંકે છે, બરાબર છે, આખું એક ચમકાર મારતું, કલરફુલ ધરાવતું, આમ કાયદેસર કેમ સિરીઝ ચાલુ હોય, બરાબર, આપણે પેલી સિરીઝ એટલે મેચની સિરીઝની આપણે લાઇટ માટેની પ્રકાશિતતા દિવાળીમાં કરી એવી ચકમક મારતી જે બોડી શરીર જે સિરીઝ ચાલુ હોય છે એવું આનું બોડી સ્ટ્રક્ચર ધરાવતા હોય છે. કંકતધરા પ્રાણીઓ સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય છે. કેમ કે જેલી શું કામ કીધું? કેમ કે આની અંદરનું જે છે પોલાણ એ કેવું હોય છે તો કે જેલી જેવું હોય છે, આથી અને અખરોટ જેવું સ્ટ્રક્ચર ધરાવે છે. સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ વિભાગ, યુમેટાઝુઆ, આયોજન સ્તર, પેશી સ્તરીય, પાચન માર્ગ ગેરહાજર, પરિવહન તંત્ર ગેરહાજર, દેહકોષ ગેરહાજર, ખંડતા ગેરહાજર, સમમિતિ, દ્વિઅરીય, માત્ર ને માત્ર એક જ એવો સમુદાય છે જે દ્વિઅરીય સમમિતિ ધરાવે છે. દ્વિઅરીય મતલબ દ્વિપાર્શ્વ પ્લસ અરીય, બંનેનો મિક્સિંગ. હવે કઈ રીતે હતું મેં તમને આખું બતાવ્યું હતું. રેડિયલ સિમેટ્રી અને બાયલેટરલ સિમેટ્રી બંને ધરાવે છે. ગર્ભસ્તર દ્વિગર્ભસ્તરીય. વસવાટ સંપૂર્ણ દરિયાઈ હતો. પાચન માત્ર ને માત્ર સંપૂર્ણ દરિયાઈમાં જોવા મળતા પ્રાણીઓ. એક જ એટલે આવા તો ઘણા આવશે, બરાબર, પહેલો એવો સમુદાય પડ્યો કે જેમાં માત્ર ને માત્ર દરિયામાં જોવા મળે છે. પાચન બહિર્કોષીય, બરાબર, અને કોષાંતરીય બંને પ્રકારનું પાચન. હવે બધામાં આ વસ્તુ કોમન લાગી જ ગઈ, બરાબર. હવે બધામાં આ વસ્તુ ચાલુ થઈ ગઈ. એમાં કોષ બાહ્ય અને કોષાંતરીય બંને પ્રકારનું પાચન જોવા મળશે. શરીર પક્ષમોની 8 હરોળ સ્વરૂપે કંકત તકતીઓ ધરાવે છે, કોમ્બ પ્લેટ ધરાવે છે, જે પ્રચલનમાં મદદરૂપ. આજે મેં બતાવ્યું કે ભાઈ આવી 8 છે કોમ્બ પ્લેટ ધરાવે છે, અને આ કોમ્બ પ્લેટ છે એ પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે. અને આ જો નાના નાના પક્ષમો જેવી રચના ધરાવે છે, જેના કારણે છે આનો જે દેખાવ છે દાંતિયા જેવો પડે છે. દાંતિયાને આપણે ઇંગ્લિશમાં કોમ્બ કહે છે, અને આખી પટ્ટી જેવી રચના હોય છે, અને એને કોમ્બ પ્લેટ, જેને ગુજરાતીમાં કંકત તકતીઓ કહેવાય છે. અને કંકત તકતીઓ ધરાવતા હોવાથી આને કંકત ધરા તરીકે ઓળખાય છે, બરાબર. અને આ કંકત તકતી કોમ્બ પ્લેટની મદદથી પ્રચલનની ક્રિયા કરે છે, એક જગ્યાએ બીજી જગ્યાએ મદદ વહન કરે છે. પ્રજનન ફક્ત લિંગી પ્રજનન જ કરે, અલિંગી પ્રજનન આમાં જોવા મળતું નથી. પહેલી વખત એવું દેખાડો માત્ર ને માત્ર લિંગી પ્રજનન કરે. પ્રાણીઓમાં લિંગ ભેદ જોવા મળતો નથી, બરાબર. નર અને માદા એવા બે સ્પષ્ટ ભાગ પડતા નથી. તો લિંગી પ્રજનન કરે અને નર અને માદા જોવા મળતા નથી, તો એનો મતલબ શું? એ પ્રાણી કેવું છે? દ્વિલિંગી, એટલે કે ઉભયલિંગી છે. એનો મતલબ બંને જનનપિંડ ધરાવતો હોય છે, શુક્રપિંડ અંડપિંડ બંને ધરાવતો હોય છે, શુક્રકોષ અંડકોષ બંનેનું સર્જન કરતો હોય છે. આની અંદર જે ફલન જે થાય છે એ શરીરની બહાર થાય છે, આથી એને બાહ્ય ફલન કહેવાય છે. વિકાસ પરોક્ષ અથવા તો પ્રત્યક્ષ એને કહીએ. સૌથી નાનામાં નાનો પ્રાણી સમુદાયની વાત કરીએ તો આવશે. સૌથી નાનું કામ કીધું છે તો કે એની સંખ્યા છે ઓછી છે, એની અંદર જે પ્રાણીઓ છે બહુ ઓછી સંખ્યામાં છે, એટલે સૌથી ઓછી સંખ્યામાં જાતિઓ ધરાવતો પ્રાણી સમુદાય. તો પણ આ અપૂર્ણ માર્ગીય શરીર રચના, બ્લાઇન્ડ સેક બોડી પ્લાન ધરાવતો, શ્વસન અને ઉત્સર્જન પ્રસરણની ક્રિયા સર્જાય છે. જૈવ પ્રદીપ્તા બાયોલ્યુમિનન્સ પ્રકાશિતતાનો ગુણધર્મ, બરાબર છે. તો એ પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે. તો એ શેના કારણે હોય છે? તો એમાં લ્યુસિફેરોન નામનો પ્રોટીન હોય છે, બરાબર. એના કારણે છે એ પ્રકાશિતતા ધરાવે છે. શું કામ પ્રકાશિતતા ધરાવે છે? કેમ કે દરિયામાં તળિયે વસવાટ કરે છે, અને તળિયે પ્રકાશ હોતો નથી, અંધારું હોય છે, અને એના માટે અંધારામાં એક જગ્યાએ બીજી જગ્યાએ વહન કરવા, ખોરાક ખાવા માટે, તો એ બધી માટે એને
પ્રકાશ દેખાવ તો જોઈએ તો કંઈક વહન કરી શકે, તો એટલે છે પોતાની બોડી છે એ પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે અને એના માટે એ જવાબદાર પ્રોટીન લ્યુસિફેરોન એની અંદર આવેલું હોય છે, જેના કારણે તળિયે વસવાટ કરે છે અને એક જગ્યાએ બીજી જગ્યાએ વહન કરી ખોરાક પકડી ખોરાક ખાય છે, બરાબર. માત્ર તળિયે વસવાટ કરે છે એથી એને શું કહેવાય છે? બેન્થિક તરીકે ઓળખાય છે. ઉદાહરણ પ્લુરોબ્રેકિયા, જેને સી ગ્રુસીબેરી કહેવાય, હોર્મિફોરા, સી વેલ્વેટ કહેવાય, વિનસ ગર્ડર અને ટીનોપ્લેના. આના એક્ઝામ્પલ્સ, બરાબર છે. પ્લુરોબ્રેકિયા, વિનસ ગર્ડલ અને હોર્મિફોરા, ટીનોપ્લેના આના જોવા મળે છે. પછી કીધું તો પૃથુકૃમિ પ્લાટીહેલ્મિન્થસ, પ્રાણી ઉદ્વિકાસમાં સૌપ્રથમ અન્નમાર્ગની હાજરી ધરાવતો પ્રાણી સમુદાય. શરીરની પૃષ્ઠ વક્ષ બાજુએ આગળ ને પાછળ બંને બાજુથી ચપટો દેહ ધરાવતો હોવાથી તેને ચપટાકૃમિ તરીકે ઓળખાય છે. ફ્લેટ વોર્મ, તો મેં તમને કીધું ચપટાકૃમિ કેના આધારે ખબર પડ્યું? તો કે એનો જે ટીએસ લઈએ, છેદ લઈએ, તો આવો ફ્લેટ શેપ બતાવે છે, બરાબર. ચપટો શેપ બતાવતા હોવાને કારણે, બરાબર છે, આવું એકદમ ફ્લેટ ચપટો દેહ દેખાતો હોવાને કારણે આને ચપટાકૃમિ તરીકે ઓળખાય છે. લક્ષણો: સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, વિભાગ યુ મેટાઝુઆ. ઓકે, આ તો કોમન થઈ ગયું. આયોજન સ્તર, અંગ સ્તરીય. સૌપ્રથમ અંગ સ્તરીય આયોજન. પાચન માર્ગ હાજર પણ કેવું? અપૂર્ણ. હાજર આવ્યો, પહેલી વાર જોવા તો મળ્યો, હાઈસ કહીએ, પણ કેવો? અપૂર્ણ. કાંઈ વાંધો નહીં, સ્ટાર્ટિંગ હંમેશા થોડાથી જ થાય. પરિવહન તંત્ર હજી આવ્યો નથી, ગેરહાજર છે. ખંડતા જોવા મળી, પહેલી વાર આવી, બરાબર, પણ કેવી ધરાવે? ખોટી ખંડતા ધરાવે. ગર્ભસ્થ, ત્રિગર્ભસ્થ, પ્રથમ વખત જોવા મળતો 3 ગર્ભસ્થ ધરાવતો પ્રાણી સમુદાય. બાહ્ય ગર્ભસ્થ, મધ્ય ગર્ભસ્થ, અંતઃગર્ભસ્થ, 3 હાજર. સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ, સૌ પ્રથમ વખત બાયલેટરલ સિમેટ્રી, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતો પ્રાણી સમુદાય. પૃથુકૃમિ. મેરુદંડ, ગેરહાજર, હજી નથી આવ્યો. દેહકોષ્ઠ, દેહકોષ્ઠ શબ્દ પ્રયોજનો પહેલી વાર, બરાબર, અને કેવું છે? અદેહકોષ્ઠી. વસવાટ મીઠા પાણીમાં, ખારા પાણીમાં, ભૂમિ ઉપર મુખ્યત્વે જોવા જઈએ તો મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં અંતઃપરોપજીવન ગુજારે. જેટલા પણ કૃમિ આવશે એ યજમાનની અંદર, બરાબર છે, પરોપજીવી તરીકે વસવાટ કરે છે, બરાબર છે. પોષણ મુક્તજીવી, માનવ સહિતના પ્રાણીઓમાં અંતઃપરોપજીવી હોય છે. હંમેશા પરોપજીવી જ છે ને, પરોપજીવીમાં પણ અંતઃપરોપજીવી જ છે, બરાબર. શું કામ? કેમ કે પાચન માર્ગમાં સ્નાયુઓનો અભાવ હોય છે, બરાબર. ઘન ખોરાકનો તો ખોરાક ખાઈ જ ના શકે, કેમ કે સ્નાયુને ખોરાકને ગળવો કેમ? ઘન ખોરાકને ગળવા માટે સ્નાયુ હશે તો એ ગળી શકશે ને, બરાબર. એટલે કે ઘન ભક્ષણ નથી કરી શકતા. ઘન ભક્ષણ માટે શબ્દ બોલાય છે ફેગોસાઇટોસિસ, એટલે ફેગોસાઇટોસિસની ક્રિયા નથી કરી શકતા. માત્ર ને માત્ર લિક્વિડનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પોષક તત્વો લિક્વિડ સ્વરૂપે જ શોષી શકે છે, બરાબર. તો પ્રવાહી ભક્ષણ માટે શબ્દ બોલાય છે પિનોસાઇટોસિસ. તો આ પિનોસાઇટોસિસની ક્રિયા કરે છે. હા, પરોપજીવી સ્વરૂપ તરીકે યજમાન સાથે ચોંટવા માટે હૂંક જેવી રચના હોય છે, હૂંક આકડિયા જેવા, અથવા તો અંકુશ જે કહેવાય, અથવા શોષક ચૂસક પ્રકાંડતા, બરાબર છે, અથવા તો બંને પ્રકારની રચના જોવા મળે. પાચન માર્ગ અભાવ હોય અથવા તો એક છેડે ખુલ્લું મળદ્વાર વિહીન, બરાબર, મુખદ્વાર જ હાજર હોય છે. એની સપાટી ઉપર યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. ઉત્સર્જન, ઉત્સર્ગ એકમ તરીકે જ્યોતકોષો, બરાબર છે. પહેલી વખત કંઈક રચના જોવા મળી, પણ એ પણ જ્યોતકોષ હતા, ફ્લેમ સેલ, બરાબર. જેવા વિશિષ્ટીકરણ પામેલા કોષો હોય છે જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે. ઉત્સર્ગ એકમ છે ઉત્સર્ગ વાહિકામાં ખુલે અને ઉત્સર્ગ વાહિકા ઉત્સર્ગ છિદ્ર વડે શરીરની બહાર ખુલે છે, મળદ્વાર નથી, પ્યોર. ચેતાતંત્ર શરીરની વક્ષ બાજુએ, બરાબર છે, આ બાજુ, બરાબર. ચેતાકડી, ચેતાકંદ, ચેતાઓ ધરાવતું અને ચેતાસૂત્રો વડે નિસરણી આકારનું હોય છે. આ હું બતાવેલું છે. ચેતાકંદ, એમાંથી આયામ ચેતા અને અનુપ્રસ્થ ચેતાઓ બનાવીને આવો સીડી જેવો આકાર બનાવે છે, જેને આપણે નિસરણી દેશી ભાષામાં કહીએ છીએ, તો આવો શેપ બનાવે છે. પ્રજનન, આ પ્રાણીઓ ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી હોવાથી તેમાં લિંગભેદ જોવા મળતો નથી અને સ્વફલન દ્વારા લિંગી પ્રજનન, પોતે જ શુક્રકોષ અને અંડકોષ સર્જી પોતાનો શુક્રકોષ એના અંડકોષ સાથે ફલન કરી પોતાના શરીરમાં જ કરે છે. આથી એને સ્વફલન, પોતાનું કર્યું ફલન એટલે એને સ્વફલન, અને શરીરની અંદર ફલન કર્યું આથી એને અંતઃફલન તરીકે ઓળખાય છે.
વિકાસ પરોક્ષ છે, ડિંબ જોવા મળશે, ચપટા કીડા તરીકે ઓળખાતો સમુદાય, સંજીવન ક્ષમતા શક્તિ ધરાવે છે એટલે કે પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે, શરીરનું બંધારણ હાઇડ્રોસ્કેલેટન પ્રકારનું હોય છે, પ્લેનેરિયા યકૃત કૃમિ એ અપૂર્ણ પાચન માર્ગ ધરાવે, જ્યારે પટ્ટીકૃમિ એક જ એવું છે જે પાચન માર્ગનો અભાવ, મેં તમને અગાઉ પણ કીધું હતું ઘંટાવાળા પોઈન્ટમાં. સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણી સમુદાય, સૌપ્રથમ પાચન માર્ગ ધરાવતો પ્રાણી સમુદાય, સૌપ્રથમ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવતો પ્રાણી સમુદાય, સૌપ્રથમ ખંડતા ધરાવતો પ્રાણી સમુદાય, સૌપ્રથમ દેહકોષ શબ્દ પ્રયોજાતો પ્રાણી સમુદાય. બરાબર છે, જેમાં પ્લેનેરિયા જે ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. એમસીક્યુ પૂછાય છે પૃથુકૃમિ સમુદાયનો કયું પ્રાણી જે ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે, તેમાં આવશે પ્લેનેરિયા. બરાબર, વધુ પુનઃસર્જન ક્ષમતા ધરાવે. યકૃત કૃમિ લીવર ફ્લૂક અને પટ્ટીકૃમિ ટેપવોર્મ. અહીં સુધી કંઈક આપણે જોયું હતું. બરાબર, અને એના ફિગર. હવે જોઈએ સૂત્રકૃમિ સમુદાય. બરાબર, જેનું બીજું નામ એસ્કે હાલ્મિન્થસ અથવા નિમેટોડા અથવા ગોળકૃમિ કહેવાય છે. સૂત્રકૃમિ અથવા એસ્કેલ્મિન્થસ અથવા નિમેટોડા અથવા ગોળકૃમિ, આ 4 નામ છે, ધ્યાન રાખજો બધાના. આ જે છે પ્રાણી કુટ દેહ કોષ્ઠ અથવા આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. કુટ દેહ કોષ એટલે કે આભાસી શરીર ગુહા, બરાબર છે, ધરાવતા પ્રાણી સમુદાયો. આ પ્રાણીઓને સૂત્રકૃમિ શું કામ કીધું? તો કે આ પ્રાણીઓ છે લાંબા નળાકાર સૂત્ર જેવા શરીર ધરાવતા અને અણીદાર છેડા ધરાવતા હોવાથી તેને સૂત્રકૃમિ તરીકે ઓળખાય છે. બરાબર, અને એને આડા છેદમાં જોતા તે ગોળાકાર હોવાથી તેને ગોળકૃમિ તરીકે ઓળખાય છે. સૂત્રકૃમિ આકૃતિ દોરી તમને આઈડિયા આવશે. આ એનો પાચન માર્ગ. લાંબા પાતળા બંને છેડે અણીદાર છેડા ધરાવતા હોવાથી આને સૂત્રકૃમિ તરીકે ઓળખાય. અને કોઈ પણ મેં કીધું હતું તમે એનો શેપ કેવો દેખાય છે, આગળ આપણે કીધું ચપટા કૃમિ, બરાબર છે, બરાબર કહેવાય છે. તો ચપટા શું કામ કીધું હતું? તો કે એનો ટીએસ લીધો હતો. આને ગોળકૃમિ કહેવાય. તો આનો પણ ટીએસ લઈએ, ટ્રાન્સવર્સ સેક્શન લઈએ, તો આનો જે શેપ છે ગોળાકાર દેખાતો હોવાથી આ પ્રાણીને ગોળકૃમિ તરીકે ઓળખાય છે. બરાબર, સૂત્રકૃમિ શું કામ કીધા? આ પ્રાણીઓના શરીર લાંબા પાતળા અણીદાર સૂત્ર જેવા, સૂત્ર એટલે તાતણા જેવા દેખાતા હોવાથી અને બંને છેડા અણીદાર હોય છે. બરાબર, આથી એને સૂત્રકૃમિ કહેવાય છે અને કૃમિ જેવું હોય છે. બરાબર, કૃમિ મતલબ મેં તમને કીધું હતું બીજાના શરીરમાં વસવાટ કરે, એમાંથી પોષણ મેળવે. અને આડા છેદમાં જોઈએ ટીએસ લઈએ તો તે ગોળ જેવું ગોળાકાર રચના ધરાવતું હોવાથી આ કૃમિને ગોળકૃમિ તરીકે ઓળખાય છે. લક્ષણો. સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. ઉપસૃષ્ટિ, મેટાઝુઆ. વિભાગ, યુમેટાઝુઆ. બરાબર, આયોજન સ્તર, અંગતંત્રીય, અંગતંત્રીય આયોજન. પહેલી વખત અંગતંત્રીય આયોજન ધરાવતો પ્રાણી સમુદાય. વેરી મોસ્ટ આઈએમપી. પાચન માર્ગ હાજર અને કેવો સંપૂર્ણ પાચન માર્ગ ધરાવશે? તો સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતો પ્રાણી સમુદાય સૂત્રકૃમિ. પરિવહન તંત્ર હજી બોણી નથી થઈ, ગેરહાજર. બરાબર, સંમિતિ
સેમ અગાઉ જે આવી હતી મેં તમને કીધું તો હવે સ્ટાર્ટ થઈ ગઈ બાયલેટરલ દ્વિપાર્શ્વ, કંઈ નવી નથી આવ્યું. દેહ કોષ્ઠ હાજર, પણ કેવું? કુટ દેહ કોષ્ઠ, દેહ કોષ્ઠી, બરાબર, એટલે કે આભાસી શરીર ગુહા. ખંડતા ગેરહાજર. મેરુદંડ ગેરહાજર. ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય. પહેલી વખત જે જોવા મળ્યો એના ઉપર વધારે ફોકસ કરી, બાકી તો જે છે એ રિપીટ થાય. એક આમાં એક નવી પ્રકારનું દેખાય છે કુટ દેહ કોષ્ઠ, બરાબર. બાકી ઓલમોસ્ટ છે સેમ જ છે, બરાબર. કયું છે? સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, વિભાગ યુ મેટાઝુઆ, બરાબર. આયોજન સ્તર અંગતંત્રીય, પાચન માર્ગ હાજર સંપૂર્ણ, પરિવહન તંત્ર ગેરહાજર, બરાબર. સમમિતિ કે આવશે? દ્વિપાર્શ્વ, દેહ કોષ્ઠ, કુટ દેહ કોષ્ઠી, ખંડતા ગેરહાજર, મેરુદંડ ગેરહાજર, ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય. સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ મેટાઝુઆ, વિભાગ યુ મેટાઝુઆ, આયોજન સ્તર અંગતંત્રીય આયોજન, સૌ પ્રથમ વખત અંગતંત્ર આયોજન ધરાવનારો પ્રાણી સમુદાય, પાચન માર્ગ હાજર અને સંપૂર્ણ, બરાબર. મુખદ્વાર મળદ્વાર બંને માર્ગ ધરાવે, બરાબર. પરિવહન તંત્ર હજી ગેરહાજર છે. સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ કન્ટિન્યુ રહે, હવે આ લક્ષણ કન્ટિન્યુ રહે, સિવાય ક્યાંય હું તમને કહીશ જ્યાં આવું આવશે તો. દેહ કોષ્ઠ, કુટ દેહ કોષ્ઠ અથવા તો આભાસી શરીર ગુહા, ખંડતા ગેરહાજર, મેરુદંડ ગેરહાજર, ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય. વસવાટ મુક્તજીવી, ખારા કે મીઠા પાણીમાં. કેટલાક છે મુક્તજીવી છે કે અમુક ખારા પાણીમાં વસવાટ કરે, અમુક મીઠા પાણીમાં વસવાટ કરે, કેટલાક ભૂમિ ઉપર જમીન ઉપર વસવાટ કરે, કેટલાક વનસ્પતિમાં કે પ્રાણીઓમાં પરોપજીવી તરીકે વસવાટ કરે. પ્રાણીઓની અંદર છે શરીરની અંદર વસવાટ કરે છે, બરાબર, પરોપજીવી તરીકે. હવે જો કૃમિ છે મેં તમને પહેલાં જ કીધું, તો વસવાટ કરશે તો કેવું પરોપજીવી છે? અંતઃપરોપજીવી. આ ધ્યાન રાખજો, બરાબર. પરોપજીવી પણ કેવું પરોપજીવી? અંતઃપરોપજીવી. બરાબર. આમાં પણ ખાસ મેં તમને કીધું કે ભાઈ કૃમિ છે એની જે પાચન માર્ગની દિવાલ છે એ શું ધરાવતી નથી? સ્નાયુ ધરાવતી નથી. સ્નાયુઓ ધરાવતી નથી, જેથી શું થાય તો કે ઘન ભક્ષણ થઈ શકતું નથી. ઘન ભક્ષણ થાય નહીં. ઘન ભક્ષણ માટે શબ્દ શું હતો? ફેગોસાઇટોસિસ, બરાબર. તો ફેગોસાઇટોસિસની ક્રિયા નહીં થઈ શકે, બરાબર છે. જેથી આનું શું કરવું પડશે? ખોરાક તો ખાવું, જીવવું તો ખરી, તો એ માત્ર પ્રવાહી ભક્ષણ જ કરી શકશે, લિક્વિડ જ. અને એના દ્વારા જ પોષક તત્વોનું શોષણ થાય. પ્રવાહી ભક્ષણ માટે શબ્દ પિનોસાઇટોસિસ, બરાબર, કરશે. અને જે છે પ્રવાહીનું શોષણ કરી અને શું કરશે? આની અંદર જે છે ખાસ મેં તમને આગળ બતાવ્યું હતું કે જે દેહકોષ પ્રવાહી છે એ પોષક દ્રવ્યોનું વહન કરી શરીરના દરેક કોષો સુધી પહોંચાડવાનું કામ કરે, બરાબર. અને દરેક કોષોમાં છે પોષક દ્રવ્યો છે એ પહોંચી અને એના દ્વારા શરીરના દરેક કોષો પોષણ મેળવે છે, બરાબર. તો એ જે છે એ કોના કારણે થઈ શક્યું? ઘન ભક્ષણ ના થયું, પ્રવાહી ભક્ષણ, બરાબર. શેના કારણે? સ્નાયુ ગેરહાજર છે એટલા માટે. કોની ફરતે? પાચન માર્ગની ફરતે, એટલા માટે. ઉત્સર્જન, શાખિત ઉત્સર્ગ નલિકાઓ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહા,
ઉટદેહ કોષ આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને શરીરમાંથી દૂર કરે છે, બરાબર. ઉત્સર્ગ નલિકાઓ ઉત્સર્ગ છિદ્રો દ્વારા, છિદ્રો માઇનોર આવેલા છે, કેમ કે આ બે ઓપનિંગ પોઈન્ટ ધરાવે છે. અહીંયા મુખ દ્વાર હશે અને આમાં મળ દ્વાર હશે. સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે. બરાબર, મુખ દ્વાર અને અહીંયા મળ દ્વાર, બરાબર. બે ઓપનિંગ પોઈન્ટ્સ. અહીંથી ખોરાકનું ગ્રહણ થશે અને અહીંથી મળનો ત્યાગ થશે. લિંગભેદ. એકલિંગી પ્રાણીઓ સ્પષ્ટ લિંગભેદ જોવા મળે, જેમાં નર પ્રાણી માદા પ્રાણી કરતાં કદમાં નાનો હોય, બાઈ મોટી. બોલો હવે નર અને માદામાં ખબર કેમ પડે કે આ કયા નર છે ને આ માદા છે? આકૃતિ બતાવી દઉં. આમાં નર કયો ને માદા કયો કોઈ કહી શકશે? આ જે છે માદા છે, આ જે છે નર. સીધી પરખ કેમ થાય? નરનો જે પશ્વ ભાગ છે, પશ્વ ભાગ વળેલો હોય. કેવો હોય? વળેલો. જ્યારે આનો જે છે પશ્વ ભાગ સીધો હોય છે, સીધો, બરાબર. પેલો તો અહીંથી ડિફરન્સ. બીજું, નર છે કદમાં નાનો હોય, માદા કદમાં મોટી હોય. હજી અંદર ડીપમાં પડે છે. આમાં જે ઓપનિંગ પોઈન્ટ્સ છે 1, 2 અને 3 હોય છે, અને આની અંદર છે 1, 2, 3 અને 4. આની અંદર છે છિદ્રો આવેલા હોય છે, એ અલગ અલગ વસ્તુ માટે. આમાં 3 હોય છે: મુખદ્વાર, મળદ્વાર, જનન દ્વાર, બરાબર છે, ઉત્સર્જન દ્વાર. એવા માદામાં 4 છિદ્રો હોય છે, જ્યારે નરમાં 3 છિદ્રો હોય. આવા ડિફરન્સ પડે છે. કોણ નાનું કોણ મોટું કેમ ખબર પડે? ક્લિયર થઈ. સ્પષ્ટ લિંગભેદ જોવા મળે, એટલે કે નર અને માદા એવા બે સ્પષ્ટ ભાગ પડે છે, જેમાં નર પ્રાણી માદા કરતાં કદમાં નાના હોય છે. નર કોને કહેવાય, માદા કોને કહેવાય? ક્લિયર થશે. નર કદમાં નાનો હોય, માદા કદમાં મોટી હોય. નરનો પશ્વ ભાગ વળેલો હોય, માદાનો પશ્વ ભાગ સીધો હોય, બરાબર છે. નરમાં છે 3 છિદ્રો આવેલા હોય છે, માદામાં છે 4 છિદ્રો આવેલા હોય. પ્રજનન અંગો નલિકામય હોય છે અને અંતઃફલન દ્વારા લિંગી પ્રજનન કરે. જનન પિંડ ધરાવે છે, શુક્રપિંડ, અંડપિંડ. નર છે, માદા છે, બરાબર છે. નર છે શુક્રપિંડ ધરાવશે, માદા અંડપિંડ ધરાવશે. શુક્રપિંડ શુક્રકોષનું સર્જન કરશે, અંડપિંડ અંડકોષોનું સર્જન કરી અને લિંગી પ્રજનન કરશે. અને એ જે ફલનની ક્રિયા થાય છે એ શરીરની અંદર પ્રક્રિયા થાય છે, આથી એને અંતઃફલન કહે. હવે કૃમિ છે, એક પ્રશ્ન સમજવા જેવો છે, થોડુંક મગજ લડાવજો. કૃમિ છે, બરાબર છે. હવે બાહ્ય ફલન કરે તો શું વાંધો? શરીરની અંદર કરે, અંતઃફલન જ શું કામ કરે છે? બાહ્ય ફલન આમાં શું કામ નથી જોવા મળતું એક પણ કૃમિમાં? શું કામ? કેમ કે આ જે પ્રાણી છે એ ક્યાં હોય છે? તો કે શરીરમાં, બરાબર. પરોપજીવી તરીકે વસવાટ કરે. પટ્ટીકૃમિ જેવા પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે એ જનરલી આંતરડામાં વસવાટ કરે. આમાં પણ અમુક આંતરડામાં હોય, અમુક બ્લડમાં, બરાબર. ટૂંકમાં શરીરની અંદર ગ્રંથિઓમાં વસવાટ કરે. જો એ ગ્રંથિઓમાં જે બાહ્ય ફલન કરવા ઈચ્છે, એટલે કે જનનકોષો, શુક્રકોષ અને અંડકોષ એ શરીરની બહાર ત્યાગ કરવો પડે. એટલે આ માની લો પાચન માર્ગમાં એક ઉદાહરણ તરીકે કહો, એમાં ત્યાગ કર્યા તો આના જે જનનકોષ છે એ વિઘટિત થઈ જાય. શું કામ? પાચન માર્ગના ઉત્સેચકો છે આને વિઘટિત કરી નાખશે, બરાબર, જેથી એનું ફલન થાય નહીં. એટલે એ બાહ્ય ફલન કરતા નથી, શરીરની અંદર ફલન કરે છે. જો બહાર એને જનનકોષ છોડ્યા એ વિઘટિત થઈ જશે, કેમ કે શરીરના જે પણ ભાગમાં હશે ત્યાં ઉત્સેચકો, અંતઃસ્રાવ આવેલા હોય જે એને વિઘટિત કરી નાખશે, જેના કારણે છે એ આગળ સંતતિ નહીં સર્જે. એના માટે છે એ ફલન છે શરીરની અંદર જ કરે છે, એટલે અંતઃફલન તરીકે ઓળખાય છે, અને એના દ્વારા લિંગી પ્રજનન જ કરે છે.
પ્રત્યક્ષ વિકાસ શું કામ? કેમ કે ઈંડા નથી મૂકતો, સીધું બચ્ચાને જન્મ આપે છે અને એનું બાળ સ્વરૂપ પુખ્ત પ્રાણી જેવું જ દેખાય છે. જન્મે એટલે એના જેવું જ એક્ઝેક્ટ દેખાતું હોય છે. બાળ પ્રાણી પુખ્ત પ્રાણી જેવા જ કદના, આકારનું, મતલબ છે એવા સ્વરૂપનું, એવું જ રંગરૂપ ધરાવતું હોય છે. નલિકામાં નલિકાયુક્ત શરીર રચના, ટ્યુબ વિધિન ટ્યુબ બોડી ટ્યુબ, બરાબર છે. હવે બધી આ જ જોવા મળશે. પહેલી વખત આ ચાલુ થયું, બાકી અત્યાર સુધી બ્લાઇન્ડ સેક બોડી પ્લાન હાલતું હતું. હવે ચાલુ થયું નલિકામાં નલિકાયુક્ત શરીર રચના, ટ્યુબ વિધિન ટ્યુબ બોડી પ્લાન, બરાબર. હવે સૌ પ્રથમ વખત જે જોવા મળે છે નલિકામાં નલિકાયુક્ત શરીર રચના, કયું સમુદાય? સૂત્રકૃમિ. સૌ પ્રથમ અંગતંત્રીય આયોજન ધરાવતો પ્રાણી સમુદાય અંગતંત્રીય. સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ, પહેલી વાર એવું ને, સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતો પ્રાણી સમુદાય. જે છે તમને પ્રશ્ન આખું પૂછાય છે, બધું તમારી સામે બતાવું છું. તે એ જ આકારનું ઉત્સર્જન ધરાવે છે, ઉત્સર્જન તંત્ર, જેમાં રેનેટ કોષો આવેલા હોય. આની પહેલાં હતું એમાં શું હતા? પૃથુકૃમિ સમુદાયમાં જ્યોત કોષો ઉત્સર્જન અંગ તરીકે, જ્યારે આમાં રેનેટ કોષો આવેલા હોય છે અને એ ઉત્સર્જન તંત્ર કેવા આકારનું છે? એ જ આકારનું જોવા મળે છે. શરીરની ફરતે કાઇટિનનું બનેલું ક્યુટિકલનું પારદર્શક પટલ આવેલું હોય છે, બરાબર છે. આનો કઈ રીતે હોય છે હું તમને બતાવું. હવે આ જે રચના છે, બરાબર છે, એસ્કેરિસ, આ એનો ડાયજેસ્ટિવ ટ્રેક, પાચન માર્ગ જેને કહીએ છીએ. આ અધિચ્છદ, પાચન માર્ગની શરીર દિવાલ, આ શરીર દિવાલ કહીએ, બરાબર. અને આ એનું મધ્યસ્તરનું આવરણ. પાચન માર્ગની ફરતે મધ્યસ્તરનું આવરણ હોતું નથી, એટલે જેની ફરતે મધ્યસ્તરનું આવરણ હોય એ સ્નાયુનું નિર્માણ કરે. પાચન માર્ગમાં મધ્યસ્તરનું આવરણ હોતું નથી, કાંઈ વાંધો નહીં. તો આ જે શરીર દિવાલ છે એની ઉપરનું જે લેયર છે એ અધિચ્છદીય કોષો, અધિચ્છદ એટલે કે બહારનું, બરાબર છે, જે આવા પ્રકારના હોય છે, અધિચ્છદીય કોષો, બરાબર. બધા સિંગલ કોષ ધરાવતા હોય ને સિંગલ કોષ કેન્દ્ર ધરાવતા હોય. હવે આ કોષનું છે જે પટલ છે એ બધાનું સળંગ બની અને આવા પ્રકારની રચના બની જાય છે. ઘટ કોષરસ, બરાબર, અને બધાના કોષ કેન્દ્ર આની અંદર તરતા થઈ જાય છે. આ અત્યાર સુધી એક કોષ કેન્દ્રીય હતું, હવે આના અધિસ્તરના કોષો કેવા બની ગયા? બહુકોષ કેન્દ્રી અને ઘટ કોષરસ. અને સળંગ કોષરસ બની જાય છે, બરાબર. આ રીતે બની જાય છે, સળંગ કોષરસ બની જાય છે. ક્લિયર થયું આખું? અને અધિચ્છદીય બહુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય છે, બરાબર. અને સળંગ કોષરસ ધરાવતો કોષ, અધિચ્છદીય કોષ. આવા કોષ હોય ને આ રીતે રચના હોય છે. આ ઉપરાંત આની વાત કરીએ, આની અંદર છે ચેતાતંત્ર. આની ઉલ્લેખમાં કર્યો નથી, બતાવી દઉં. આ જે છે પાચન માર્ગ, બરાબર. આ એનું શરીર દિવાલ, અધિચ્છદ, ડબલ લેયર હોય. આમાં છે પાચન માર્ગની ફરતે આ રીતે રિંગ આવેલી હોય છે, જેને કહેવાય છે નવ રિંગ, એટલે કે ચેતાકડી, બરાબર, નર્વ રિંગ. અને એ નવ રિંગમાંથી પાર્શ્વીય ચેતા અધિચ્છદીય કોષોમાં લંબાય અને શરીરમાં પથરાય છે. આપણે આમાં ચેતાતંત્રનો ઉલ્લેખ હતો નથી, બરાબર, કોઈ વાંધો નહીં, પણ બતાવી દઉં છું. આમાં ચેતાતંત્ર આ રીતે જોવા મળે છે, બરાબર. આ રીતે પાચન માર્ગની ફરતે શું આવેલી હોય છે? ચેતાકડી, કડી જેવી રચનામાં હોય. અને એ ચેતાકડીમાંથી આ જે અધિચ્છદીય કોષ છે, બરાબર, આવો,
એની અંદર છે પાર્શ્વીય રીતે બંને બાજુ દ્વિશાખિત પાર્શ્વીય ચેતા છે સળંગ શરીરમાં લંબાય છે, જે ચેતાકંદયુક્ત, ચેતાકંદ એટલે આવું ટપકા ટપકા, અને એમાંથી પાર્શ્વીય ચેતાઓ નીકળી શરીરના જુદા જુદા ભાગોનું ચેતાકરણ કરે છે. પાર્શ્વીય એટલે સાઈડમાંથી નીકળે છે. રેડી? આ રીતે એનું ચેતાતંત્ર જોવા મળે. શરીરની ફરતે કાઇટિનનું બનેલું ક્યુટિકલનું પારદર્શક પટલ આવેલું છે. હવે આ બધાને પરોપજીવી પ્રાણીઓમાં વસવાટ કરવું છે. હવે જો સાદું આવરણ ધરાવતા હશે, બરાબર, તો એને વિઘટિત કરી નાખશે. એટલે કાઇટિનનું બનેલું ક્યુટિકલનું આવરણ, કાઇટિનનું બનેલું ક્યુટિકલ આવરણ છે એના શરીરની ફરતે હોય છે, જેના કારણે જે તે પ્રાણી શરીરમાં રહે તો એના એન્ઝાઇમ ઉત્સેચકો એને વિઘટિત કરીને રાખે. બાકી એનું બોડી સ્ટ્રક્ચર જ જો મજબૂત નહીં હોય, બહારથી એનું રક્ષા કવચ જ કાચું હોય છે, અપરિપક્વ હોય છે, તો એ પ્રાણી શું થઈ જશે? વિઘટિત થઈ જશે, મરી જશે. તો પૂરું થઈ ગયું. તો એ પોતાની સેફટી માટે છે એના શરીર ઉપર છે કુદરતી રીતે છે એ ક્યુટિકલનું, કાઇટિનનું બનેલું ક્યુટિકલનું પારદર્શક આવરણ આવેલું હોય છે. માદા શરીરનો પશ્વ ભાગ સીધો હોય છે. મેં તમને હમણાં ડિફરન્સ બતાવ્યો, બરાબર છે. આમાં શું કહેવાય છે સૂત્રકૃમિ સમુદાયમાં કે નર અને માદામાં કેમ ડિફરન્સ ખબર પડે. નરનો પશ્વ ભાગ સીધો હોય છે, માદાનો, જ્યારે નરનો પશ્વ ભાગ છે વળેલો હોય છે. કરમિયું ઉદાહરણ જોવા દઈએ, એસ્કેરિસ. આનાથી છે કૃમિજન્ય રોગ થાય છે એસ્કેરિયાસિસ. એસ્કેરિયાસિસ, બરાબર, એસ્કેરિયાસિસ નામનો રોગ થાય છે. વાળો, એસાઇલોસ્ટોમા. આ શરીરમાં પાણી દ્વારા, બરાબર છે, એના ડિંબ આપણા શરીરમાં પ્રવેશે. વાઉચેરિયા, ફાઇલેરિયા કૃમિ. આના દ્વારા છે આપણને કયો રોગ થાય? એલિફન્ટાસિસ. એલિફન્ટાસિસ. એલિફન્ટાસિસનો મતલબ શું થાય? હાથી પગો. હાથી પગો જે રોગ થાય છે વાઉચેરિયાથી થાય છે, ફાઇલેરિયા કૃમિથી થતો રોગ છે, જે લસિકા તંત્રમાં, આ ક્યાં થાય? લસિકા તંત્રમાં, બરાબર છે. લસિકા વાહિનીઓમાં છે આ વાઉચેરિયા છે એ આપણા શરીરમાં વસવાટ કરે છે, અને એના કારણે આપણા પગના ભાગો છે ફૂલાઈ જાય, સોજી જાય, અને હાથી જેવા પગ બની જાય છે, જેને હાથી પગો રોગ કહે છે. કયા તંત્રમાં વસવાટ કરે છે? લસિકા તંત્રમાં, લસિકા પ્રવાહીમાં, લસિકા વાહિનીઓમાં વસવાટ કરે છે. કયા કૃમિ? વાઉચેરિયા, બેન્ક્રોફ્ટી, ફાઇલેરિયા કૃમિ, બરાબર છે, જેનાથી થતો રોગ એલિફન્ટાસિસ અથવા તો હાથી પગો જે હાથી કહેતો, બરાબર છે. આ પણ આપણા શરીરમાં છે ક્યુલેક્સ ફેટીજન મચ્છર દ્વારા આપણા શરીરમાં દાખલ થતા હોય છે. વાળો, એસાઇલોસ્ટોમા. આ ક્યાંથી દાખલ થાય? આ જનરલી જે છે એ આપણા શરીરમાં આમ પાણી દ્વારા કે એના દ્વારા દાખલ નથી થતો. એ જે દાખલ થવાની એની જે ક્રિયાવિધિ થોડુંક જાણશો, થોડું અચંબિત થઈ જશો. વાળો છે જનરલી એ પાણીમાં હોય છે, બરાબર, અને આપણે જ્યારે દરિયામાં અથવા તો કોઈ નદીમાં તેમાં નાગા પગે છે, બરાબર, ખુલ્લા પગે જતા હોય, તો પગના તળિયાના ભાગેથી શરીરમાં અંદર પેનિટ્રેટ થાય, બરાબર, દાખલ થાય, અને રુધિર દ્વારા દાખલ થઈ અને આપણા શરીરમાં ઉપર ગટમાં આવે છે, અને ત્યાંથી છે પાચન માર્ગમાં અંદર વહન પામે છે. એટલે પેનિટ્રેટ આપણા શરીરમાં દાખલ થવાનો એનો માર્ગ છે એ પગના તળિયાનો છે, બરાબર. તો ત્યાંથી દાખલ થાય છે. ક્યારેક બહુ હાઈ લેવલનો નીટ હોય ત્યારે આવું કદાચ પૂછી શકે, એટલે ધ્યાન રાખજો, અથવા બાકી જાણકારી માટે તમે મગજમાં રાખજો. વાળો છે, બરાબર છે, એ પગના તળિયાના ભાગેથી, અને એ પાણીમાં જોવા મળે છે. પાણીમાં આપણે જ્યારે ખુલ્લા પગે વહન પામે છે ત્યારે એ પગમાં તળિયા છે આપણા શરીરમાં અંદર સ્કિનને છે ઓળંગી પાર કરી અને રુધિરવાહિનીમાં પ્રવેશે, રુધિર દ્વારા શરીરમાં પ્રવેશે, અને રુધિર મારફતે જ્યારે આપણા શરીરમાં ઇન્ટેસ્ટાઇનમાં, આંતરડામાં પહોંચી અને ત્યાં વસવાટ કરે છે, બરાબર છે. વાળો, આપણી જે રૂવાટી છે વાળ, એના જેવો જ દેખાતો હોય, ખબર ના પડે કે ભાઈ આ વાળો છે કે ભાઈ કરમિયું છે, પણ મેઇન એનો વસવાટ છે રુધિર છે, બરાબર છે. એસાઇલોસ્ટોમા, આ એના સ્ટ્રક્ચર. વાઉચેરિયા, બરાબર, જે મેં તમને કીધું જેનાથી થતો રોગ કયો?
હાથીપગો એલિફન્ટાસિસ. આ એન્સાઇલોસ્ટોમા વાળો એસ્કેરિસ બરાબર છે કરમયુ. જો નર અને માદા, જો માદા છે મોટું કદમાં, જ્યારે નર છે એ નાનું છે અને એનો પશ્વ ભાગ છે વળેલો હોય છે આ રીતે. રેડી? આ થયું આપણું સૂત્રકૃમિ સમુદાય. બરાબર. બાકીનો જે નેક્સ્ટ સમુદાય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.